ગુજરાતમાં કોળી સમાજના મતોનો રેશિયો 47% છે અને ગુજરાતના રાજકારણમાં જો કોઈ નેતાને ચૂંટાવવું હોય તો કોળી સમાજના મતો તે નેતા માટે ખૂબ જ જરૂરી છે। આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું। ભારતીય જનતા પાર્ટી ખૂબ જ લીડથી આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતી તો છે અને એમાં પણ ઘણા બધા કોળી સમાજના ઉમેદવારો પણ જીત્યા છે। પણ હવે આ જ ઉમેદવારો માટે એક માંગ લઈને કોળી સમાજના આગેવાન મેદાને આવ્યા છે। કયા જિલ્લા માટે આ માંગ કરવામાં આવી છે અને શું માંગ કરી છે એની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। એક બાદ એક કોળી સમાજ સાથે થતા અન્યાયને લઈને ક્યાંક કોળી સમાજ ભેગો થયો। આપણે જોયું પણ હતું કે ભારતીય જનતા પાર્ટીની સામે પણ ક્યાંક કોળી સમાજ પડ્યો હતો અને એ બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી। કોળી સમાજના જેટલા પણ અન્યાય હતા એની અસર આ વખતની ચૂંટણીમાં ખૂબ જોવા મળી। ત્યારે હવે કોળી સમાજના એક આગેવાન મેદાન આવ્યા છે અને બોટાદની અંદર 20 સીટોમાંથી 10 સીટો છે એ કોળી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી અને બધી જ સીટો છે તે કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે। એટલા જ માટે થઈને આ આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો અમે ભારતીય જનતા પાર્ટી માટે આટલું કરતા હોઈએ તો પાર્ટીની પણ અમારી માટે કોઈક ફરજ બને છે। પાર્ટી આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોળી આગેવાનોને નીમવા જોઈએ એવી વાત એમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને પ્રવીણભાઈ દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો તે સાંભળીએ। નમસ્કાર, હું પ્રવીણભાઈ કોળી। સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા એમાં ખાસ કરીને અમારા બોટાદ જિલ્લાની અંદર જે 20 સીટ હતી એમાંથી 10 ટિકિટ કોળી સમાજને દેવામાં આવી હતી। 10 સીટ કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે। તો ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો કોળી સમાજે વિશ્વાસ મેકી અને મતદાન કર્યું છે। તો આ વિશ્વાસ 27માં પણ કાયમ રહે અને હંમેશા માટે પણ ભારતીય જનતા પાર્ટી માટે જોડાયા રહે। તો પાર્ટીની પણ કંઈક ફરજ બને છે કે કોળી સમાજની દર વખતે બાદબાકી થાય છે એવું આ વખતે ન થાય અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોળી સમાજની બેસાડવામાં આવે એવી મારી માંગણી છે, અપીલ છે। અને જે કોળી સમાજ જે ભારતીય જનતા પાર્ટીએ બોટાદ જિલ્લામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ 27 સુધી ટકાવી રાખે એવી મારી માંગણી અને અપીલ છે। જય ગરવી ગુજરાત। નમસ્કાર, હું પ્રવીણભાઈ કોળી। સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા એમાં ખાસ કરીને અમારા બોટાદ જિલ્લાની અંદર જે 20 સીટ હતી એમાંથી 10 ટિકિટ કોળી સમાજને દેવામાં આવી હતી। 10 સીટ કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે। તો ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો કોળી સમાજે વિશ્વાસ મેકી અને મતદાન કર્યું છે। તો આ વિશ્વાસ 27માં પણ કાયમ રહે અને હંમેશા માટે પણ ભારતીય જનતા પાર્ટી માટે જોડાયા રહે। તો પાર્ટીની પણ કંઈક ફરજ બને છે કે કોળી સમાજની દર વખતે બાદબાકી થાય છે એવું આ વખતે ન થાય અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોળી સમાજની બેસાડવામાં આવે એવી મારી માંગણી છે, અપીલ છે। અને જે કોળી સમાજ જે ભારતીય જનતા પાર્ટીએ બોટાદ જિલ્લામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ 27 સુધી ટકાવી રાખે એવી મારી માંગણી અને અપીલ છે। જય ગરવી ગુજરાત। આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું। એમાં પણ જેટલા પણ કોળી સમાજના વિવાદો સામે આવ્યા છે એમાં આપણે એવું પણ જોયું હતું કે જેટલી વખત કોળી સમાજ ભેગો થયો હતો એટલી જ વખત ક્યાંક ને ક્યાંક સરકારની સામે પણ પડ્યો હતો। એ પછી બગદાણાનો વિવાદ હોય કે કોઈક બીજો વિવાદ, તરત જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી। આપણે જોયું કે ભાવનગરની અંદર પણ કોંગ્રેસના એક જે ઉમેદવાર છે કોળી સમાજના એ પણ ભારતીય જનતા પાર્ટીની સામે જીત્યા હતા। કોળી સમાજના મતોનું આ ચૂંટણીની અંદર વિભાજન થયું છે કારણ કે એક તરફ ઘણા બધા કોળી સમાજના લોકો કોંગ્રેસ તરફ વળ્યા છે તો જેટલા પણ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી બાજુના જે કોળી સમાજના લોકો છે એ લોકોની વિચાર શક્તિ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લઈને છે। અત્યારે જ્યારે કોળી સમાજ બોટાદ છે તે કોળી સમાજના જે ભારતીય જનતા પાર્ટીના લોકોની સાથે જોડાયો તો છે પણ એક માંગ કરવામાં આવી છે કે જ્યારે પણ જિલ્લા પંચાયતના પ્રમુખો છે એ લોકોના નામ જાહેર કરવામાં આવે ત્યારે એ દરેક લોકો કોળી સમાજના હોવા જોઈએ એવી માંગ કરી છે। કહેવામાં પણ અહીંયા એવું જ આવ્યું છે કે જો અમે પાર્ટી તરફી જઈ શકતા હોઈએ, અમે ભારતીય જનતા પાર્ટી માટે આટલું કામ કરી શકતા હોવા જોઈએ તો પાર્ટી તરફથી કોળી સમાજ માટે આટલી ફરજ તો બને જ છે। એટલે અત્યારે હાલ જે રીતે આ માંગ કરવામાં આવી છે જેને લઈને આખું રાજકારણ ગરમાયું છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર બોટાદની અંદર જે 10 સીટો કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે એમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો।
રહેજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.